નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. વાત કરીશું આજે ફિલ્મ ચણિયા ટોળીની. બહુ જ મજા પડે એવી ફિલ્મ છે, બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ છે અને ધમાલ કરી રહી છે. સખત મજા પડે એવી ફિલ્મ છે. આ જબરજસ્ત ફિલ્મ છે. એક ડાયલોગ છે ફિલ્મનો, કોણ માનશે કે આ 7 ચણિયા અને એક ધોતિયાએ બેંકની લૂંટ કરી? આવું કોણ માનશે? વાહ! અને સાચે જ 7 ચણિયા, એક ધોતિયું અને એક પ્રોફેસર એટલે કે શિક્ષક મળીને બેંક લૂંટે છે. ધમાલની મજા કરાવે છે, સરસ મજાની કોમેડી પણ છે અને સરસ મજાની વાત પણ છે. મને સૌથી વધારે નવાઈ, આશ્ચર્ય અને મજા એ પડી કે એક મની હાઇસ્ટ નામની સિરીઝને ધ્યાનમાં રાખીને તમે સરસ મજાની એક ગુજરાતી ફિલ્મ કેવી રીતે બનાવી શકો છો. એમાં એક મેસેજ પણ હોવો જરૂરી છે. સ્ક્રીન પ્લે એટલો સુપર છે કે તમને 1 મિનિટ પણ ચસકવા નથી દેતો. અભિનયની વાત કરીએ તો નામકરણ નથી કરતો, બધા જ કલાકારોનો અભિનય બિલકુલ જબરજસ્ત છે, સુપર છે. દરેકે દરેક કલાકારને ભાગે આવેલું પોતાનું કામ બખૂબી નિભાયેલું છે એમણે. સૌથી વધારે જો મને કોઈ મજા પડી હોય, મતલબ ઓફકોર્સ લીડ કેરેક્ટર છે, પણ યશ સોની એકદમ હેન્ડસમ અને ચાર્મિંગ લાગે છે. આખી ફિલ્મ એના ખભા ઉપર છે અને બહુ કન્વિન્સિંગલી એ ફિલ્મમાં એક્ટ કરે છે અને સરસ રીતે ફિલ્મને ન્યાય આપે છે. સાથે સાથ ચણિયાઓ એટલે કે જે પણ કોઈ બહેનોએ આમાં કામ કર્યું છે, બધાએ પરફેક્ટ એક્ટિંગ કરી છે, સુપર એક્ટિંગ કરી છે. બધા એટલે બધા જ, દરેક એજ ગ્રુપની છોકરીઓ છે આમાં, લેડીઝ છે, બહેનો છે, માતાઓ છે, દાદી છે, બધાએ બહુ જ સુપર એક્ટિંગ કરી છે. પરફેક્ટ. ફિલ્મ ક્યાં શરૂ થાય છે, ક્યાં ઇન્ટરવલ પડે છે અને ક્યાં પૂરી થઈ જાય છે બિલકુલ ખબર નથી પડતી. 2 કલાક અને 10 મિનિટની આ ફિલ્મ છે, પણ એની કથા, પટકથા, સંવાદ અને બધા જ લોકોના અભિનય ફિલ્મને ગજબ રીતે બાંધી રાખે છે. ફિલ્મના કેટલાક ડાયલોગ તો બહુ જ સરસ છે.